ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો ₹500ની ચલણી નોટ બંધ કરો, એનડીએના દિગ્ગજ નેતાની માંગ। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે। એક ઇન્ટરવ્યુમાં ચંદ્રબાબુએ કહ્યું કે બધી મોટી ચલણી નોટો નાબૂદ થવી જોઈએ તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે। ફક્ત 100 અને 200 રૂપિયાથી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ। 500 રૂપિયાની નોટની પણ જરૂર નથી, તેના પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ। મફત યોજનાઓ અંગેના પ્રશ્નના જવાબમાં નાયડુએ કહ્યું કે ફ્રીબીઝ શબ્દ યોગ્ય નથી। પહેલા ઘણી કલ્યાણકારી યોજનાઓ ન હતી, પરંતુ એનટી રામા રાવે ઘણી લાભદાયી યોજનાઓ શરૂ કરી। આજે દેશમાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે, પરંતુ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે। આથી કલ્યાણકારી યોજનાઓ અર્થપૂર્ણ હોવી જોઈએ અને તેમની ડિલિવરી અસરકારક હોવી જોઈએ। નાયડુએ જાતિ વસ્તી ગણતરી અને કૌશલ્ય વસ્તી ગણતરી બંનેને ટેકો આપતા કહ્યું કે જાતિ, કૌશલ્ય અને આર્થિક વસ્તી ગણતરી દરેક નાગરિક માટે એકસાથે થવી જોઈએ। આજના યુગમાં ડેટા ખૂબ શક્તિશાળી બની રહ્યો છે, આનાથી જાહેર નીતિને વધુ સારી રીતે લાગુ કરી શકાય છે। કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી છે। અત્યાર સુધી બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આવી વસ્તી ગણતરી કરવામાં આવી છે। નાયડુએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં હિન્દી રાષ્ટ્રીય ભાષા તરીકે સમર્થન આપ્યું હતું। આ વખતે પણ તેમણે પોતાના એ જ અભિપ્રાયનો પુનરોચ્ચાર કરતા કહ્યું, સ્થાનિક ભાષા, માતૃભાષા મહત્વપૂર્ણ છે। આમાં કોઈ સમાધાન થઈ શકે નહીં, પછી ભલે તે તમિલ હોય, તેલુગુ હોય કે કન્નડ, પરંતુ આપણે હિન્દી કેમ ન શીખી શકીએ જેથી આપણે ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી શકીએ। રાષ્ટ્રીય સ્તરે તેને માન્યતા આપવામાં કોઈ નુકસાન નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।